સુરતના અડાજણ વિસ્તારમાં એસઓજી પોલીસે હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ કરી છે. એસઓજી પોલીસે બાતમીના આધારે અડાજણના સર્કસ રોડ પર શિલાલેખ એપાર્ટમેન્ટના ગેટ સામેથી આરોપી રવિરાજ મનસુખભાઈ મારવણિયાને ઝડપી પાડ્યો હતો. આરોપી હાલમાં ભરીમાતા રોડ કોઝવે 4 રસ્તા પાસે આવેલા એપાર્ટમેન્ટમાં રહે છે. પોલીસે આરોપી પાસેથી 17 લાખથી વધુની કિંમતનો ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે તે એક વોન્ટેડ આરોપી પાસેથી હાઇબ્રિડ ગાંજાનો જથ્થો મેળવી અન્ય વોન્ટેડ આરોપીને પહોંચાડવા જતો હતો. તે દરમિયાન પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી છે. હાલ પોલીસે ગાંજાનો જથ્થો આરોપી ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો, આ ગુનામાં કોણ સંડોવાયેલું છે તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. એસઓજી અડાજણ વિસ્તારમાંથી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. શિલાલેખ એપાર્ટમેન્ટ પાસે રવિરાજ મનસુખભાઈ મારવણિયા કરીને જે જૂનાગઢનો રત્ન કલાકાર છે તેને 497 ગ્રામ હાઇબ્રિડ ગાંજા સાથે 17,39,39,000ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો છે અને કતાર ગામનો પાર્થ રૂપે એટી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. અને આ રીતે ટોટલ મુદ્દામાલ જે મોબાઈલ અને એનો જે બાઇક બધું થઈને 18,41,000નો પકડ્યો છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.